કીધું છે, વાત કરી, પિતાશ્રીની વાત કરી, નાનાની વાત કરી. આપના પિતાશ્રી જે તે ટાઈમે ચૂંટણી લઈ ગયા, છેલ્લે જેમણે ચૂંટણી લડી કે 182માંથી 149 બેઠકો એમને મળીને ગુજરાતની એ રેકોર્ડ બ્રેક બેઠકો હતી. આપે એ સમય પણ પીકનો જોયો છે કોંગ્રેસનો, અને હાલ જે પરિસ્થિતિ છે એ સાવ ઉલટી છે. તો એવો તો શું રોડમેપ હોઈ શકે કે જે ગુજરાત કોંગ્રેસ અત્યારે સાવ આમ પડી ભાંગી છે, કહી શકાય એમ કે ગ્રાઉન્ડ ઉપર બહુ ઓછી દેખાય છે, તો એને ઊભું કરવા માટે શું કરી શકો? બહુ સરસ અને જરૂરી સવાલ છે. એકલી કોંગ્રેસ માટે નહીં, પણ ગુજરાતની 7 કરોડ જનતા જનાર્દન માટે, કે જે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, કનૈયાલાલ મુનશી, રવિશંકર મહારાજનું આ ગુજરાત છે. એ ગુજરાતમાં દયા, કરુણા અને પ્રેમ, મહાવીર અને બુદ્ધની વિચારસરણીને બદલે એક કોમવાદી RSSની વિચારસરણીવાળી પાર્ટી 30 વર્ષથી અહીંયા રાજ કરે, તો એનો અર્થ એ છે કે કંઈક અમારામાં ખામી કે ઉણપ છે. એ વાત તો અમારે સ્વીકારવી પડે. તો એને સુધારવા માટે તેનો સરળ અને સીધો ઉપાય જે મને સમજ પડી છે કે મહાત્મા ગાંધી જેટલો રાજકીય મહાપુરુષ આ દેશમાં કોઈ થયો નથી. કે એ જમાનામાં જ્યારે ધર્મ, જાતિ, ભાષા, પ્રાંત, વિવિધતા, ગરીબી, ભૂખમરો, એવા સંજોગોમાં 30 કરોડ જેટલા લોકોને એકત્રિત કરવાનું, ઇન્ક્લુઝિવનેસ જોડવાનું કામ એ કરી શક્યા. તો ગુજરાતમાં કોંગ્રેસના નેતૃત્વે રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના આ 7 કરોડ લોકોને જોડવાનું કામ કરવાનું છે. રાજકારણમાં, પ્રચારમાં પડદા, પોસ્ટર, સ્લોગન એટલાથી જીતી જવાય એ એના કારણ હોઈ શકે, પણ સૌથી મોટામાં મોટી વાત કે તમે કયા ઇસ્યુ પર, કયા વિચારસરણી પર, કઈ વિચારધારા પર લોકોને જોડવાનું કામ કરો છો. એટલે કોંગ્રેસની વિચારધારા માટે તો કોઈ કહી શકે એવું નથી. બધા જ સ્વીકૃત કરે છે કે દયા, કરુણા અને પ્રેમ, મહાવીર, બુદ્ધની વિચારસરણીવાળી આ કોંગ્રેસ પાર્ટી, અને એમાં રાહુલજી જેવું નેતૃત્વ, જે મહાત્મા ગાંધીને અનુસરીને ભારત જોડો યાત્રા એમણે કન્યાકુમારીથી કાશ્મીરની કરી, અને પછી આજે પણ આપણે જે જોઈ રહ્યા છીએ, ત્યારે સૌએ સાથે મળીને નાના મોટી વાતો ભૂલીને મૂળ વાત તો જોડો. ભારત જોડોની જેમ વાત થઈ, ગુજરાત જોડો, જિલ્લાઓ જોડો, લોકો જોડો, સમાજ જોડો, સૌને જોડો. એ જોડીશું તો આપોઆપ આ કોંગ્રેસ ફરીથી બેઠી થઈને આવશે, મજબૂત થઈને આવશે, અને નવા સંદર્ભમાં નવી યુવા પેઢી, હવે જેનઝી હોય કે બીજા જે નવા યુવાનો છે, એ બધા જ નવું કંઈક થાય એ માટેની રાહ જોઈ રહ્યા છે. અને એને માટે અમારે લોકોની વચ્ચે જઈ અને લોકોનો આશીર્વાદ, અમારી સ્વીકૃતિ, એમને ભરોસો પડે કે આ કોંગ્રેસ, આ એના કાર્યકર્તાઓ, એના સાથીઓ હવે આ કામ ચોક્કસપણે ઉપાડી લેવા છે, તો ચોક્કસ થઈ શકવાનું છે.